ઘરમાં ઉંદર, ઉંદર, ગરોળી અથવા તો કીડીઓ આવવી આપે છે આ શુભ અશુભ સંકેત। મિત્રો, ઘરમાં ઉંદર, છછુંદર, ગરોળી અથવા તો કીડીઓ આવવી એ એક સામાન્ય વાત છે અને લગભગ દરેક વ્યક્તિ આનાથી પરેશાન તો રહે જ છે। મિત્રો, સૌ કોઈ એમને ઘરથી બહાર કાઢવા અલગ અલગ તરકીબ અપનાવે છે, પરંતુ મિત્રો, શું તમે જાણો છો કે ઘરમાં રહેવાવાળા ઉંદર, છછુંદર, ગરોળી અથવા તો કીડીઓ તમારા પર માતા લક્ષ્મીની કૃપા વરસાવી શકે છે? મિત્રો, ઘરમાં આવતા આ પ્રકારના જીવજંતુઓ તમને ઘણા પ્રકારના શુભ અને અશુભ સંકેતો આપે છે અને તેમનું આ પ્રકારે આવવું તે પૈસાના આગમનના પણ સંકેત હોઈ શકે છે। એવું પણ કહેવાય છે કે ઘરની બહાર નીકળતી વખતે જો તમને આ જીવજંતુઓ દેખાય તો તે શુભ સંકેત છે। તેથી મિત્રો, આપ સૌને નમ્ર વિનંતી છે કે આજના વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, સાથે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, ઘરમાં ઉંદર, છછુંદર, ગરોળી કે કીડીઓ આવવી અમુક લોકો તેને શુભ માને છે તો અમુક લોકો તેને અશુભ પણ માને છે। તો આજના વિડીયોમાં આપણે આ વિષય પર માહિતી મેળવવાના છીએ અને ચોક્કસ તમને આજનો વિડીયો જોયા પછી ફાયદો જ થશે। તેથી મિત્રો, વિડીયોને છેલ્લે સુધી ચોક્કસ જોજો। તો ચાલો જાણીએ વાસ્તુમાં જણાવેલા આ સંકેતો વિશે। મિત્રો, સૌ પ્રથમ આપણે જો ઘરમાં ઉંદરો આવે છે તો તે શું સંકેત આપે છે તેના વિશે જાણીએ તો મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં ઉંદરોને ભગવાન ગણેશનું વાહન માનવામાં આવે છે અને તે દરેક ઘરોમાં જોવા મળે છે। પરંતુ ઘરોમાં સતત ઉંદરો વધવા અથવા મોટા ખાડા બનાવવાને અશુભ માનવામાં આવે છે। મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારા ઘરમાં ઉંદરો અવાજ કરે છે તો તે કોઈ અપ્રિય ઘટના સૂચવે છે અને સાથે જ જો તમારી વસ્તુઓ પર વારંવાર ઉંદરો આવવા એ પણ તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિમાં ઘટાડો થવાનો સંકેત આપે છે। મિત્રો, જો તમે ઘરની બહાર નીકળી રહ્યા હોવ અને તમને ઉંદર દેખાય તો તેને વાસ્તુશાસ્ત્રમાં અશુભ સંકેત માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે જો તમે ઉંદરોથી પરેશાન છો તો તમે તેમને ઘરની બહાર ફેંકી શકો છો, પરંતુ તમારે તેમને મારવા જોઈએ નહીં, કેમ કે આવું કરવાથી ભગવાન ગણેશ ગુસ્સે થઈ શકે છે। પરંતુ મિત્રો, સ્વપ્નશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિને સપનામાં ઉંદર દેખાય તો તેને શુભ માનવામાં આવે છે, કેમ કે સપનામાં ઉંદર દેખાય તો તે ભગવાન ગણેશ અને માં લક્ષ્મીના આગમનનો સંકેત આપે છે। તેમજ આ સપનાથી આર્થિક લાભ પણ થઈ શકે છે અને ગરીબીનો અંત આવવાનો છે તેમ પણ સૂચવે છે। મિત્રો, હવે જાણીએ કે જો ઘરમાં છછુંદર આવે છે તો તે શું સંકેત સૂચવે છે તેના વિશે। તો મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં ઉંદરને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને ઘરોમાં તેની હાજરીને એક અત્યંત શુભ સંકેત માનવામાં આવે છે। મિત્રો, જો સાંજના સમયે તમારા ઘરમાં છછુંદર પ્રવેશ કરે છે તો તે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિમાં વધારો થવાના સંકેતને દર્શાવે છે। તેમજ મિત્રો, જો કોઈ વ્યક્તિ પર છછુંદર ફરતું હોય તો તે વ્યક્તિને ભવિષ્યમાં કોઈ મોટો ફાયદો થવાના સંકેત આપે છે। મિત્રો, વાસ્તુ અનુસાર દિવાળીની રાત્રે જો તમને છછુંદર દેખાય તો તે તમારા ભાગ્યના દરવાજા ખુલવાના સંકેત આપે છે। તેથી છછુંદરનું ઘરમાં આવવું માતા લક્ષ્મીના આગમનના સંકેત દર્શાવે છે। તેમજ મિત્રો, જો તમારા ઘરમાં છછુંદર છે તો તેને ક્યારે ભૂખ્યો ન રાખો, તેને ખાવાનું આપતા રહો। આ કરવાથી તમે શુભ ફળ મેળવી શકો છો। મિત્રો, હવે જાણીએ કે શું ઘરમાં કીડીઓ આવે છે તો તે કેવા પ્રકારના સંકેત આપે છે। મિત્રો, કીડી એ સામાન્ય રીતે ફરતી જ હોય છે અને તમે ક્યારેક કીડીને સૂતા જોઈ જ નહીં હોય, પરંતુ મિત્રો, કેટલાક આવા નાના જીવમાંથી કીડી પણ એક એવી છે જે તમારું ભાગ્ય પણ બદલી શકે છે। એવું માનવામાં આવે છે કે ઘરમાં કીડીઓ જોવી શુભ સંકેત છે અને કીડીઓ તમને તમારા ઉપર ટોળાઈ રહેલા ભયના સંકેતો પણ આપે છે। તો મિત્રો, ચાલો તમને જણાવીએ કે કીડીઓ કઈ રીતે તમારા ઉપર કોઈ અશુભ ઘટના બને તે પહેલા સંકેતો આપે છે। મિત્રો, ઘરની પશ્ચિમ બાજુથી કાળી કીડીઓનું બહાર નીકળવું વિદેશ યાત્રાનો સંકેત આપે છે, કારણ કે આ કીડીઓને સંપત્તિનું પ્રતીક માનવામાં આવે છે અને વાસ્તુ માન્યતાઓ અનુસાર કાળી કીડીઓ તમારા જીવનમાં સકારાત્મકતા ફેલાવે છે।
તેમજ જો ચોખાના વાસણમાંથી કીડીઓ નીકળી રહી હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી તમારી સંપત્તિમાં વધારો થઈ શકે છે. આ સિવાય તમારી ધન સંબંધિત સમસ્યાઓ પણ દૂર રહેશે. અને જો તમને લાલ કીડીઓ મોંમાં ઈંડું લઈને ઘરની બહાર નીકળતી જોવા મળે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને આ સાથે તમારા જીવનમાં પણ ઝડપી પ્રગતિ થશે એ સંકેત તરફ ઈશારો કરે છે. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે કીડીઓને ઘર પર જતી જુઓ છો તો તે તમારા જીવનમાં વૃદ્ધિ, સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવશે. બીજી તરફ જો કીડીઓ દિવાલ પરથી નીચે આવી રહી છે તો તે તમારા જીવનમાં નકારાત્મકતા પણ લાવી શકે છે અને તે તમારા ઉપર નિર્ભર કરે છે કે તમે કીડીને કઈ અવસ્થામાં જુઓ છો. મિત્રો, વાસ્તુ અનુસાર જો તમે છતમાંથી કીડીઓ નીકળતી જુઓ છો તો તમે તેનાથી પૈસા મેળવી શકો છો. તેમજ આ સાથે તમારી સંપત્તિમાં પણ વધારો થઈ શકે છે અને વિવાહિત જીવનમાં ખુશીઓ આવી શકે છે કે પછી તમારી સંતાન સંબંધિત સમસ્યાઓ પણ દૂર થવાના સંકેત આપે છે. મિત્રો, હવે એ પણ જાણી લઈએ કે જો ઘરમાં ગરોળી દેખાય છે તો તેનો શું અર્થ થાય છે અને ગરોળીને દેખવી તે કેવા પ્રકારના સંકેત આપે છે. તો મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે જો તમે તમારા ઘરમાં કાળી ગરોળી દેખો છો તો તે સારું માનવામાં આવતું નથી. મિત્રો, ખાસ કરીને ઘરના મંદિર પાસે કાળી ગરોળી જોવી એ અશુભ સંકેત છે, કારણ કે આ નાણાકીય નુકસાન અથવા કોઈ સમસ્યાનો સંકેત છે. વાસ્તવમાં ગરોળીને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે, પરંતુ કાળી ગરોળીને લક્ષ્મી નથી એવું માનવામાં આવે છે. તેથી પૂજા ઘરની પાસે કાળી ગરોળી જોવી અશુભ માનવામાં આવે છે. મિત્રો, બીજી બાજુ બે ગરોળીને એકસાથે જોવી સામાન્ય વાત છે, પરંતુ જો બે ગરોળી એકબીજા સાથે લડતી જોવા મળે તો તેને અશુભ સંકેત માનવામાં આવે છે અને ગરોળીની લડાઈ એ ઘરમાં રોગના આગમનની નિશાની છે. આનો અર્થ એ છે કે પરિવારનો કોઈ સભ્ય બીમાર પડી શકે છે. મિત્રો, ઘરમાં પૂજા સ્થાન પર ગરોળીના દર્શન શુભ સંકેત માનવામાં આવે છે અને આ તે ઘરમાં સમૃદ્ધિ વધવાનો સંકેત છે. આ સંકેત સૂચવે છે કે તમે નજીકના ભવિષ્યમાં મોટો નાણાકીય લાભ મેળવી શકો છો. તેમજ જો તમે શુક્રવારે પૂજા ઘર અથવા મંદિરની નજીક ગરોળી જુઓ છો તો તે તમારા પર દેવી લક્ષ્મીની કૃપાનો સ્પષ્ટ સંકેત છે. આ સિવાય ગરોળીનું વારંવાર જમીન પર પડવું એ સારું માનવામાં આવતું નથી. આ ઉપરાંત સ્ત્રી કે પુરુષના શરીર પર ગરોળી પડવાથી પણ ઘણા શુભ અને અશુભ સંકેત મળે છે. જો કે ગરોળી માટે જમીન પર રખડવું સારું છે, પરંતુ કોઈ ગરોળીને પરેશાન ન કરે તેનું ધ્યાન રાખો અને ગરોળીને મારવાની ભૂલ તો બિલકુલ ના કરો. સાથે સાથે મિત્રો, તમને જણાવી દઈએ કે જો ગરોળી કોઈ પણ સ્ત્રી કે પુરુષના જમણા હાથ કે જમણા ખભા ઉપર પડે છે તો તે માતા લક્ષ્મીના આગમનના સંકેત દર્શાવે છે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે તેમ પણ દર્શાવે છે. તેમજ તમને ટૂંક જ સમયમાં સારી એવી પ્રગતિ મળશે તે સૂચવે છે. તો મિત્રો, આ હતી ઘરમાં ઉંદર, છછુંદર, ગરોળી અને કીડીઓ આવવાના શુભ અને અશુભ સંકેતોની માહિતી અને હું આશા રાખું છું કે આપ સૌને આજની આ માહિતી પસંદ આવી હશે. તો મિત્રો, આજનો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક, શેર તેમજ વધુમાં વધુ શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી ચોક્કસથી લખજો, જેથી કરીને માં લક્ષ્મીના આશીર્વાદ તમારા ઉપર બની રહે. જય માતાજી, જય માતા લક્ષ્મી, હર હર મહાદેવ.